વાત હવે તલાટીઓની બદલી પ્રક્રિયાના વિવાદની। બનાસકાંઠામાં બદલી મુદ્દે તલાટીઓની સામે તલાટીઓ જ મેદાને પડવાના મામલાએ જિલ્લાભરમાં ચર્ચા જગાવી છે। વાત કંઈક એમ છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા વાવ-થરાદ અને અન્ય તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓની બદલી પ્રક્રિયા ગૂગલ લિંક આધારિત પ્રાયોરિટી સિસ્ટમથી હાથ ધરાઈ હતી, પરંતુ 20 જેટલા તલાટીઓએ આ બદલી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે અને બદલી પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો સાથે રજૂઆતો કરી છે। તંત્ર દ્વારા અમારા 150 થી 200 માણસોને અન્યાય થયેલો છે અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી। તંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટી તંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે છે। બીજી તરફ જિલ્લા તલાટી મંડળનો દાવો છે કે સમગ્ર બદલી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિયમબદ્ધ અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ કરાઈ હતી અને 20 જેટલા તલાટીઓએ કરેલા આક્ષેપોના વિરોધમાં 150થી વધારે તલાટીઓ આગળ આવ્યા। તેઓએ વળતો આક્ષેપ કર્યો કે થોડાક કર્મચારીઓ દ્વારા કરાયેલા ખોટા આક્ષેપોથી સમગ્ર તલાટી સંવર્ગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત કરી ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। તંત્ર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે। તેઓએ જે બદલીઓ કરી છે એનાથી અમને સંપૂર્ણ સંતોષ છે। આ બદલીઓની અંદર કોઈ જ આઘાપાછું થયું નથી, સંપૂર્ણ પારદર્શક રીતના થઈ છે। એ રીતના અમે જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનવા માટે ભેગા થયા છીએ। જણાવવા મુજબ કે મનપસંદ સેજા નથી મળ્યા એમનું કહેવું કે અમને અન્યાય થયો છે, પરંતુ જે બદલીઓ થઈ છે ગૂગલ લિંકથી જ થઈ છે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જે અમારા હોદ્દેદારો મંડળના હોદ્દેદારો ઉપર ખોટા વિરોધ અને ખોટા આક્ષેપો કરવામાં આવે છે એ તદ્દન પાયાવિહોણા છે। ખરેખર આ જે વિરોધ કરી રહ્યા છે એમના ખાતાકીય તપાસ કરવી જોઈએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને એમને નોકરી કરવી જ નથી અને આમાં 30 જણના માટે 300ની વિરોધ કરવા નીકળ્યા છે। આમ જિલ્લામાં બદલી પ્રક્રિયાના વિવાદના કારણે હવે તલાટીઓના 2 જૂથ એકબીજાની સામે મેદાને પડ્યા છે અને કાર્યવાહીની માંગ સાથે બંને જૂથે સત્તાધીશોને રજૂઆત કરી છે। હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું। જણાવવા મુજબ કે મનપસંદ સેજા નથી મળ્યા એમનું કહેવું કે અમને અન્યાય થયો છે, પરંતુ જે બદલીઓ થઈ છે ગૂગલ લિંકથી જ થઈ છે